જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બાપુ હું સુરત થી વિજય બોલું. હા. હવે એક પ્રશ્ન હતો બાપુ કે સોહમ માંથી ઓહમ માં કેવી રીતે પ્રવેશ કરી શકાય? સોહમમાંથી ઓહમમાં કેવી રીતે પ્રવેશ કરી શકાય? હા હા, તો સારું, ધ્યાનથી સાંભળજો, બરાબર, છેલ્લે સુધી. હા હા. હવે ભગત, સોહમ શબ્દમાંથી ઓહમમાં કેવી રીતે પ્રવેશ કરી શકાય, બરાબર? ધ્યાનથી સાંભળો. સર્વપ્રથમ, જો તમારે કોઈ ગુરુ હોય તો કોઈ પ્રશ્ન નથી, અને ગુરુ ન હોય તો આજથી જ શરૂ કરો. વહેલા સવારમાં ઉઠવાનું રાખો. રાતે વહેલા સૂઈ જવાનું, એટલે સવારમાં વહેલા ઉઠવાની આદત પડી જશે, બરાબર? સવારમાં વહેલા સ્નાન કરી, દાંતણ કરી, અથવા તો બ્રશ XYZ જે કંઈ તમે કરતા હોય તે કરીને, અથવા પુરુષ સ્નાન ન થાય તો હાથ પગ ધોઈને, મુખ સાફ કરીને કોથળાનું આસન લેજો, અથવા તો ડાબડાના ખડનું આસન બનાવો, એની ઉપર બેસો. તમારું મુખ પૂર્વ દિશા તરફ રાખો, અથવા પશ્ચિમ દિશા તરફ, બરાબર છે? ધ્યાનપૂર્વક બેહો. કમર સીધી રાખો, ડોક ટાઈટ રાખો. હાથના જે આંગળા છે એને જ્ઞાન મુદ્રામાં રાખો. જ્ઞાન મુદ્રા એટલે અંગૂઠો અને અંગૂઠાની બાજુની આંગળીને બેને જોઈન્ટ કરો, 3 આંગળી આગળની સીધી રાખો, 2 હાથની, 2 હાથને ગોઠણ પણ લાવો. પછી તમારી જે આંખોની દૃષ્ટિ છે એને નાસિકાના અગ્રભાગ ઉપર રાખો. એકદમ આંખો વીંચી નહીં જવાની. એકદમ આંખો વીંચી જશો તો ઊંઘ આવવાની સંભાવના છે, તમોગુણમાં પકડાઈ જશો. એકદમ આંખોને ખુલ્લી રાખશો તો બધું ચિત્ર દેખાશે, રજોગુણમાં પકડાશો. આંખો સેન્ટ્રલમાં રાખશો એટલે આ સત્વગુણ છે. બહુ આંખો બંધ નહીં કરવાની, બહુ ખુલ્લીને રાખવાની, સેન્ટ્રલમાં, નાસિકાના અગ્રભાગ ઉપર, બરાબર? નાસિકાના અગ્રભાગ ઉપર એટલા માટે બંને આંખો સ્થિર કરવાની છે કે બંને આંખો સેન્ટ્રલમાં રહે. હવે આ બંને આંખો સેન્ટ્રલમાં રહી ગઈ, તમે આસન લગાવી દીધું, બેસી ગયા, વીરાસન, પદ્માસન, સુખાસન, XYZ જે કોઈ તમને આસન અનુકૂળ આવે તે. હવે બચ્યું મન, તો મનનું શું કરવું? મન દ્વારા જાપ જપો. સોહમ 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 સોહમ, આ મન દ્વારા જાપ જપો. જાપ એટલે હોઠકંઠ હલાવીને, ભલે બધા સાંભળતા હોય, બરાબર? આને જાપ કહેવાય. અને આ જાપ ચેતન મન દ્વારા કરવામાં આવે છે, બરાબર? રોજનો અભ્યાસ કરો, મહિનો 2 મહિના એમ કરશો તો ધીરે 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 એ ચેતન મન જે છે એ જાપમાં કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે નહીં જપવું હોય ને તોય તમે અચાનક જપવા લાગશો, નવરા પડશો એટલે સોહમ સોહમ, બરાબર? હવે આ ચેતન મન ધીરે 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 સોહમ શબ્દમાં લાગી ગયું. પછી ચેતન મન દ્વારા સોમ સોમ જપીએ, એને વૈખરી વાણી કહેવાય, મુખ દ્વારા જપવામાં આવે. પછી તમે અંદર જશો. પછી મહિનો 2 મહિના જપ્યા પછી મનમાં જપવાનું છે, હોઠકંઠ હલ્યા વગર. સોહમ સોહમ, હોઠકંઠે હલવાનો પડે, મનમાં. આ મનમાં જે જપે છે ને એ અવચેતન મન દ્વારા જપવામાં આવે છે, અને એ મધ્યમાં વાણી છે. મધ્ય એટલે હૃદય સ્થાનમાંથી ભાવ પ્રેમ સાથે સોહમ સોહમ, બરાબર? મનમાં. એટલે એ જાપ
મનમાં જે જપશે ને એ અવચેતન મન જપશે. પહેલાં ચેતન મન જપતું હતું, પછી હવે અવચેતન મન જપવા લાગ્યું. ધીરે 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 બુદ્ધિ પણ સ્થિર થવા લાગશે. બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થઈ જશે અને આ સોહમ શબ્દની શક્તિથી, એની ભક્તિની કમાણીથી તમારો વિવેક જાગૃત થઈ જશે. વિવેક જાગૃત થઈ જાય એટલે સત અને અસતની ખબર પડવા મળશે. સાચું કોને કહેવાય, ખોટું કોને કહેવાય. બુદ્ધિ સ્થિર થઈ, સંકલ્પ વિકલ્પ ધીરે 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 ઓછા થતા જશે. સંકલ્પ વિકલ્પ જેમ જેમ ઓછા થતા જશે એટલે બુદ્ધિ એમાં સમાઈ જશે અને અહંકાર પણ એમાં સમાઈ જશે. અહંકાર પણ ખતમ થશે, ચેતન મન પણ ખતમ થશે, બુદ્ધિ પણ સ્થિર થઈ જશે, વિવેક પ્રગટ થઈ જશે અને અવચેતન મન દ્વારા એ મનમાં સોહમ શબ્દ તમારો ચાલુ રહે, જેને મધ્યમાં કહેવાય છે. પછી ધીરે 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 સંકલ્પો અને વિકલ્પો બંધ થવા લાગશે. પછી એ મધ્યમાંથી પશ્યંતીમાં વયો જશે સોહમ શબ્દ. હવે પશ્યંતીમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં ત્યાં જતો રહ્યો. કોણ? આ સોહમ શબ્દ. અને ત્યાં સોહમ શબ્દ જે અવચેતન મન હતું એ સંકલ્પ વિકલ્પ ધીરે ધીરે ઓછા થઈ ગયા. એટલે પશ્યંતીમાં ગયા તો ત્યાં પશ્યંતીમાં માત્ર ધ્યાન ધરવામાં આવશે. હવે ધ્યાન કોણ ધરશે? હવે ચિત્તનો વારો આવ્યો. પહેલાં ચેતન મન જપતું હતું વટકંઠ હલાવીને, મનમાં અવચેતન મન જપતું હતું, ચેતન મન સ્થિર થઈ ગયું, અવચેતન મન સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા, સ્થિર થઈ ગયું. પછી બુદ્ધિ સ્થિર થઈ, વિવેક પ્રગટ થઈ ગયો, સતઅસતની ખબર પડવા માંડી. પછી ચિત્ત બની ગયું નિર્મળ, કારણ કે સંકલ્પ વિકલ્પ બંધ થયા. જેવી રીતે અવચેતન મન ચેતન મન દ્વારા તમે સોહમ સોહમ જપતા હતા, એટલે ચેતન મન જે બાયણે ભટકતું હતું એ સોહમ શબ્દમાં લાગી ગયું. પછી સોહમ શબ્દમાંથી વૈખરી વાણીમાં તમે મધ્યમાં આવી ગયા, અવચેતન મન જપવા માંડ્યું, બરાબર, મનમાં ને મનમાં, એટલે સંકલ્પો દ્વારા જપાવવા માંડ્યું, બરાબર. એટલે ત્યાં સંકલ્પ વિકલ્પ પણ સ્થિર થયા. અવચેતન મનને ખેંચીને કોણ લઈ ગયું? સોહમ શબ્દ, બરાબર. હવે સોહમ શબ્દને, સોહમ શબ્દ પછી ચેતન મનને ખેંચીને લઈ ગયું, અવચેતન મનને ખેંચીને લઈ ગયું. એટલે ચિત્તની અંદરથી ચેતન મન નીકળી ગયું, અવચેતન મન નીકળી ગયું, બરાબર. ધીરે 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 અભ્યાસ કરતું રહેવાનું, પ્રેક્ટિકલ કરતું રહેવાનું. કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિમાં ભજન ચૂકવાનું નહીં. કોઈ પણ તમારે એક ટાઈમ નિર્ધારિત કરી લેવાનો, સવારે અથવા સાંજે. બહારગામ હોય તો ત્યાંય પણ આ તો કરી જ લેવાનું, 5 મિનિટ 15 મિનિટ કે અડધો કલાક તમારા સમય અનુસાર, બરાબર. પછી શ્વાસોશ્વાસની જે ક્રિયામાં, જેને આપણે પશ્યંતી કહીશું, પહેલાં વૈખરી વાણીથી જઈપું, પછી મધ્યમાં આવ્યા, વૈખરી વાણીથી ચેતન મન દ્વારા, મધ્યમાં અવચેતન મન દ્વારા, હવે પશ્યંતીમાં ચિત્ત દ્વારા. ચિત્ત જપે નહીં, ચિત્તમાં જપવાનું નથી આવતું. ચિત્ત એટલે સુરતા. એ ચિત્ત નિર્મળ બન્યા પછી એ ચિત્તરૂપી સુરતાને શ્વાસોશ્વાસની ક્રિયામાં પશ્યંતીમાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે આપમેળે, જે હું ઘણીવાર કહું છું કે બાળક જન્મે અને એની સાથે જ એ આવે છે, બરાબર. એ સોહમ શબ્દની અંદર જે બહારથી અંદર શ્વાસ ખેંચીએ છીએ એમાં સો, અને અંદરથી બહાર કાઢીએ છીએ એમાં હમ, બરાબર. એ શ્વાસોશ્વાસની અંદર આ ચિત્તરૂપી સુરતા જોડાશે. તો હવે ચિત્તને જોડવું ક્યાં? નાભિયાથી શ્વાસ ઉઠી રહ્યો છે તો અંદરના ભાગમાં તમે નાભિયા પણ જોડી શકો છો. એટલે બાયણેથી નહીં હો, બાયણે નાભીથી નહીં, અંદરથી નાભીથી જોડવા કે શ્વાસ ઉઠી ક્યાંથી રહ્યો છે, બરાબર, અને ક્યાં સુધી આવી રહ્યો છે. તો શ્વાસ જે છે એ ઉઠી રહ્યો છે મૂલાધાર ચક્રમાંથી, ત્યાંથી ઉઠી બહાર જાય છે અને બહારથી પાછો મૂલાધાર ચક્ર સુધી પહોંચે છે. પરંતુ નાભીને શ્વાસનું કેન્દ્ર બિંદુ કહેવામાં આવ્યું છે, શ્વાસ અને ઉશ્વાસનું, બરાબર. એટલા માટે હવે ચિત્ત છે ને એ તમે અંદરથી આંતરિક અંદરની નાભીમાં તમે જોડો તો ભલે, બરાબર.
અથવા શ્વાસની ક્રિયા ઉપર સ્થિર કરો તો પણ ભલે. આ ચિત્ત કે પછી સુરતા જે કહેવું હોય તે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જેને પશ્યંતી કહેવાય એને અજપ્પા કહેવાય છે. પહેલાં ચેતનમન અવચેતનમનથી જે જપતા હતા એને જાપ કહેવાય. હવે અજપ્પા થઈ ગયો. પશ્યંતીમાં અજપ્પા. હવે ત્યાં જપવાનું નથી, માત્ર શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરવાનું છે. કારણ કે સોહમ શબ્દ તો તમારા દિલો દિમાગ ઉપર બેસી ગયો હતો. એટલે હવે સોહમ શબ્દની અંદર ચિત્તરૂપી સુરતાને જોડી દેવાની છે. બરાબર? ચિત્તરૂપી સુરતા ત્યાં જોડાઈ ગઈ એટલે રોજે રોજ અભ્યાસ ચાલુ જ રાખવાનો. એટલે ધીરે 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 ચિત્ત ત્યાં સ્થિર થતું જશે. આ ચિત્તને સુરતા કહેવાય છે અને સોહમ શબ્દને નૂરતા કહેવાય છે. મતલબ નૂરતા નામ નિશાન, સુરતા નામ ધ્યાન. આ બે નૂરતા અને સુરતા થયા. બરાબર? 9 પ્રકારની સુરતામાં ઈચ્છા પણ સુરતા છે, ચેતન મન પણ સુરતા છે, પછી અવચેતન મન પણ સુરતા છે. બરાબર? આ ઈચ્છા સ્થિર થઈ ગઈ, ચેતન મનમાં સમાઈ ગઈ, ચેતન મન અવચેતન મનમાં સમાઈ ગયું એ સુરતામાં. હવે અવચેતન મનરૂપી સુરતા ચિત્તરૂપી સુરતા બની ગઈ. ચિત્તરૂપી સુરતા એ મુખ્ય આધાર છે. કારણ કે ચિત્ત જ ધ્યાન છે. આપણે રસ્તામાં આવેલું જતું હોય ધ્યાન ધરે એટલે ક્યાં આપણું ચિત્ત લાગી જાય છે. ચિત્ત એ જ સુરતા. હવે એ ચિત્ત સંપૂર્ણપણે જ્યારે સોહમ શબ્દની અંદર લાગી ગયું ત્યારે ચિત્ત સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે. ચિત્તને શિષ્ય કહેવાય છે અને શબ્દને ગુરુ કહેવાય છે. શબ્દ ગુરુ, ચિત્ત ચેલા. ચિત્ત છે એ ચેલો છે, શબ્દ છે એ ગુરુ છે. હવે ચિત્તરૂપી શિષ્ય સોહમ શબ્દની અંદર સ્થિર થઈ ગયું એટલે ચિત્ત સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ. હવે અહીં ઈચ્છારૂપી સુરતા, ચેતન મનરૂપી સુરતા, અવચેતન મનરૂપી સુરતા, ચિત્તરૂપી સુરતા, 4 સુરતા હોઈ ગઈ. હવે સોહમ સ્વરૂપ બની ગયા તમે. એટલે સોહમ પણ સુરતા છે. આ 5મી સુરતા પ્રગટ થઈ. આ સોહમ શબ્દ એ જ સુરતા છે. હવે ચિત્તરૂપી શિષ્ય સોહમ શબ્દરૂપી ગુરુની અંદર સમાઈ ગઈ એટલે સ્વયં ગુરુ થઈ ગઈ. બરાબર? ગુરુ સ્વરૂપ બની ગઈ ને સ્વયં સુરતા. તો હવે સોહમ જે શબ્દ છે એની અંદર પણ સુરતા છે. એની અંદર સુરતા છે. કારણ કે હમ એ સુરતા છે ને સો એ ગુરુ છે. સોહમ, સોહમ. બરાબર? આ સોહમ રૂપી સુરતાને 5મી સુરતા કહેવામાં આવે છે. સોહમ રૂપી સુરતાની અંદર ગુરુ શિષ્ય 2 છે. હવે 5મી હમરૂપી સુરતા 100 રૂપી ગુરુમાં જોઈન્ટ થઈ ગઈ એટલે સ્વયં ગુરુ શિષ્ય 1 થયા. બરાબર? હવે એ સોહમરૂપી સુરતા શ્વાસોશ્વાસની ક્રિયાની માર્ગે પ્રાણ અને અપાન આ બંને વાયુ ભેગા થાય છે એક જ સોહમ શબ્દના મારફતે. એમાં કોઈ આપણે કાંઈ કરવાનું નથી. એની આપમેળે પ્રાણ અપાન ભેગા થઈ જાય છે. બરાબર? હવે એ 2 પ્રાણ ભેગા થાય એટલે સોહમમાંથી હંસો થાય, ઉલટું થઈ જાય. સોહમમાંથી હંસો થાય, ઉલટું થઈ જાય. આ 6ઠી સુરતા છે. એ ઉપર ચડે છે. પછી ઉપર ચડતી ચડતી એ ત્રિવેણી સ્થાનમાં આવશે. ઈંગડા, પિંગળા અને સૂક્ષ્મણા જ્યાં ત્રણેયનું મિલન સ્થાન છે ત્યાં પહોંચશે. શ્વાસની ક્રિયા પણ એની મેળે સમાન ચાલવા લાગશે. 4 સેકન્ડે 12, 4 સેકન્ડે 15, મિનિટના 15, કલાકના 924, કલાકના 21,600. શ્વાસ એ નિયંત્રણમાં આવી જશે. ડાબી જમણી નાડી બંને એક સરખી ચાલવા લાગશે. બંને એક સરખી ચાલે ત્યારે સૂક્ષ્મણા નાડીનું દ્વાર ખુલશે. બરાબર?
સૂક્ષ્મણા નાડીનું દ્વાર ખુલી ગયું એટલે ત્યાંથી જે ઉલટો સોહમમાંથી હંસો થઈ ગયો, જેને મેં છઠ્ઠી સુરતા કીધી છે, એ સૂક્ષ્મણાનો દ્વાર પકડશે. સૂક્ષ્મણા નાડીનો માર્ગ પકડી ઉપર ચડશે, આપમેળે ઉપર ચડશે. પછી ત્યાં તમે તો કાંઈ, આપણે તો કાંઈ છે જ નહીં ત્યાં, કારણ કે આપણી તો ચિત્રરૂપી સુરતા અંદર થઈ ગઈ, મનાઈ ગયું, અવચેતન મનાઈ ગયું, ચિત્રરૂપી સુરતા આવી ગઈ, સંકલ્પ વિકલ્પ આવી ગયું, સોહમ શબ્દ આવી ગયો, સોહમનો ઉલટો થઈ ગયો, અંશો થઈ ગયો. બરાબર, છઠ્ઠી સુરતાના સ્થાન ઉપર આપણે છીએ અત્યારે. સૂક્ષ્મણાનો જ્યારે માર્ગ પકડે છે ત્યારે એ સોહમમાંથી જે હંસો થઈ ગયો, એ હંસો એ જ નિજ આત્માનું નામ છે. હું ઘણીવાર કહું છું, અંતઃ, અંતમાં આત્મા અને હ એ જ હંસો, એ હંસ સ્વરૂપ બની ગયા. એટલે બધું હંસમાં આવી ગયું બધું. જે આપણે પહેલાં ઘણીવાર વાત કરીએ છીએ કે અંતઃકરણ, બરાબર, અંતમાં આત્મા છે, પછી હ એ જ હંસો, પછી એમાંથી કરણ એટલે ક્રિયા શરૂ થઈ, એમાંથી ચિત્તમાંથી અવચેતન મન, અવચેતન મનમાંથી બુદ્ધિ, બુદ્ધિમાંથી અહંકાર, અહંકારમાંથી આ ચેતન મન, ચેતન મનમાંથી માયા. હવે આ બધું કઈ જગ્યાએ આવી ગયું છે? બધું આવી ગયું છે હંસોમાં. બરાબર, હંસો ઉલટો થઈ ગયો એટલે સૂક્ષ્મણાનો માર્ગ પકડી ઉપર ચડશે હંસો, બંકનારમાં થઈ અને 10મા દ્વારને ખોલી નાખશે. 10મા દ્વાર ખુલી જશે એટલે હંસરૂપી આ આત્મા, હંસને આત્મા કહેવાય છે, અને એ 10મા દ્વારની અંદર એક જ્યોતિ સ્વરૂપી પ્રકાશી પ્રકાશ, ત્યાં સ્વયંમાં હંસો એના દર્શન કરશે. તો હંસ જે અંતમાં આત્મા છે, મેં કીધું, એ જ્યોતિ સ્વરૂપ, અંત એટલે અંતમાં એ હંસો ત્યાં પ્રકાશમય થઈ જશે. સોહમ શબ્દ, હંસો શબ્દોનું સ્વરૂપ એ પ્રકાશ છે, આત્માનું પણ સ્વરૂપ પ્રકાશ છે. એટલે પ્રકાશી પ્રકાશ બની ગયું. કોણ? હંસો. એ આત્મ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ બની ગઈ. શંકરદાસની વાણી છે ને, હંસા હું રે ગઈ હતી ગુરુજીના દેશમાં, જ્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ. શું કીધું છે? સોહમ હું ગઈ હતી ગુરુજીના દેશમાં, કીધું હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં. એટલે એ હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં એ કોણ કહી રહી છે? હંસાને કોણ કહે છે? એ જ ચિત્રરૂપી સુરતા જ કહેતી હતી એને. પછી હંસામાં પાછી નીચે ઉતરી જાય, પછી આવીને કહી શકે ને કે હું ગઈ હતી ગુરુજીના દેશમાં. જો ગુરુજીના દેશમાં સમાઈ જાય પાછી આવી ન શકે ને કહી ન શકે. બરાબર, તો એ આવી રીતે એ હંસો પ્રકાશ સ્વરૂપ બની જાય છે. પ્રકાશી પ્રકાશ, આત્મ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ. આ આત્માને 7મી સુરતા કહેવામાં આવે છે. ઘણા સંતોએ આત્માને પણ સુરતા કીધી છે. સંતોની વાણીઓમાં પ્રમાણ છે. સોહમ શબ્દને પણ સુરતા કીધી છે, આત્માને પણ સંતોએ સુરતા જ કીધી છે કેટલાએ. બરાબર, આ 7મી સુરતા છે આત્મા. હવે પછી એ બ્રહ્મરંધ્રમાં પ્રકાશી પ્રકાશ, એની અંદર હંસો સમાઈ ગયો. પછી બ્રહ્મ સ્વરૂપ આત્માને નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું. કોને? આ હંસાએ. પછી બ્રહ્મરંધ્ર, રંધ્ર એટલે હોલ, એક કાણું, એક બારી. એ બારીમાંથી 10મા દ્વારની અંદર પ્રવેશ કરી 10મા દ્વારને ખોલી, પછી રંધ્ર, બ્રહ્મ પ્લસ રંધ્ર, એ રંધ્ર એ બારી હોલમાંથી બહાર નીકળે છે. કોણ બહાર નીકળે છે? આત્માની સુરતા. કઈ સુરતા? હંસોરૂપી સુરતા. એને હું ઘણીવાર ચિત્તરૂપી પણ સુરતા કહું છું, કારણ કે આત્માની સોહમરૂપી સુરતા એ દેહમાં હતી ત્યાં સુધી એ વિષય વાસનાઓમાં હતી. પછી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી હવે દેહથી વિદેહ થાય છે. દેહથી વિદેહ થઈને હંસોરૂપી સુરતા, આ 8મી સુરતા છે. આ 8મી સુરતા છે, નોટ કરજો કે 8મી સુરતા છે કોની? આત્મરૂપી પ્રકાશી પ્રકાશની, આત્માની સુરતા છે.
આપણે અંતઃકરણ કહીએ છીએ ને કે અંતમાં આત્મા ને પછી એ હંસો એ એની સુરતા છે. એ સુરતા દ્વારા જ પછી ચિત્ત ને અંતે બધું પ્રગટ થઈ ગયું. સરવાળે બધું ચિત્તને સુરતા કહેવાય છે, મનને સુરતા કહેવાય છે, અવચેતન મનને સુરતા કહેવાય છે, ચેતન મનને સુરતા કહેવાય છે, ઈચ્છાને સુરતા કહેવાય છે, બધાને બરાબર. હવે 8મી સુરતા આત્માની જે હંસો છે દેહથી વિદેહ થયો, બરાબર, દેહથી વિદેહ થયો. હવે એ દેહથી વિદેહ કયા શબ્દને પકડે છે? એ પકડે છે ઓમકાર. ઓમકાર રૂપી શબ્દને આ હંસો પકડે છે. આત્માની સુરતા. અહીં ઓમકારને પરમાત્મા કીધો છે, હંસોને આત્મા પણ કીધો છે, ને આત્મા પ્રકાશ સ્વરૂપ એને આત્મા જ કીધો છે. હંસો અને પ્રકાશ સ્વરૂપ આત્મામાં કાંઈ ફરક નથી. સોહમ શબ્દ કયો, હંસો કયો કે આત્મા કયો, સોહમ શબ્દ પ્રકાશ સ્વરૂપ છે, હંસો પ્રકાશ સ્વરૂપ છે, આત્મા પ્રકાશ સ્વરૂપ છે. ઉલટા સુલટા નામ છે, બરાબર. પછી એ હંસો રૂપી સુરતા ઓમકાર રૂપી શબ્દને પકડે છે દેહથી જે વિદેહ છે. ઓમકાર છે ને દેહથી વિદેહ, અને સર્વવ્યાપક છે. સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં, જર્રે મેં એક જગ્યાના વગર ખાલી નથી ઓમકાર વગર. આ ઓમકારને જ પરમ પિતા પરમાત્મા કહેવામાં આવે છે. આ હંસોરૂપી સુરતા, આત્માની હંસોરૂપી સુરતા એ સોહમ શબ્દને જ્યારે પકડી લે છે, એ સોહમ શબ્દ જ્યારે માફ કરજો, સોહમ શબ્દ નહીં પણ ઓહમ શબ્દને પકડી લે છે કે હંસોરૂપી સુરતા ઓહમ શબ્દને પકડે છે દેહથી વિદેહ. એ ઓહમ જે શબ્દ છે 9મી સુરતા છે. હંસોરૂપી સુરતા 8મી છે કે પછી સોહમરૂપી સુરતા, પણ અસલમાં તો ઉલટી થઈ ગઈ. એટલે હંસોરૂપી સુરતા 8મી સુરતા ઓમકાર રૂપી ઓહમ શબ્દરૂપી સુરતાને પકડે છે. 9મી સુરતા છે. આ 8મી જે સુરતા છે હંસો છે, 9મી જે સુરતા છે એ સોહમ શબ્દ સ્વરૂપ પરમાત્મા છે, બરાબર. હવે પછી જેવી રીતે હું ઘણીવાર કહું છું કે સોહમ, બરાબર, એવી જ રીતના સોહમ પછી હમરૂપી સુરતા સોમાં સમાણી એટલે આ એક શબ્દ હાલશે. સોની પાછળ લાગશે અને સોની પાછળ ઓ લાગ્યો ને, એટલે સો જે છે એને તમે સોહમ શબ્દ. એ સો ક્યાં સમાણો? ઓહમમાં. આપણે ઘણી વાર કહીશું ને કે સોહમ લખો, સોહમમાંથી સ અને હ કાઢી નાખો એટલે ઓમ વધ્યો, બરાબર. એમ સો એ ઓ રૂપી ઓમમાં હમાઈ જાય છે. સો બરાબર. પછી ઓથી આગળ જેમ જેમ એ ઓ શબ્દ ગાજી રહ્યો છે, શબ્દ નો કહેવાય, ઓ તો એક ધૂન જ કહેવાય. ઓમાંથી કોઈ શબ્દ ઉઠે નહીં, ઓ એક રસ ચાલશે. ઓની પાછળ અ લાગશે, ઓ લાગ્યો ને, પછી ચાલશે એક રસ અ શબ્દ ચાલશે. એ એક અક્ષર છે. એક અક્ષરમાંથી શબ્દ કોઈ દિવસ બને જ નહીં. એ એક અક્ષરને જ ઓમકાર કહેવામાં આવે છે, અને ઓમકાર એ જ એક અક્ષર છે, બરાબર. પછી જે હંસો હતો, હંસો એ જ હંસો સમજો. પછી વચ્ચે ન એ જ નિજનું નામ છે, નિજ નામ હંસો છે. હંસો નસો, બરાબર. તો જે છે એ જ આત્મરૂપી હરિ છે, એ જ હંસો છે. પછી ન જે છે એ જ નિજ સ્વરૂપ છે આપણું, આત્મ યાતમ. ન એ નિજ નામ છે હંસો, એટલે વચ્ચે ન આવી ગયો, એ નિજ નામ હ છે. પછી એની ઉપર સો
સો છે ને એ પરમાત્મા સ્વરૂપ છે, એ જ પરમાત્મા છે. હે હંસો એ સોને પરમાત્મા કહેવાય છે. સોની અને ઓ એ બે સાથે જ છે, એટલે આત્મા પરમાત્મા સાથે જ છે. આત્મ સો પરમાત્મ. પણ સોમાંથી ઓમાં વયા ગયા, સોહમમાંથી ઓહમમાં વયા ગયા, એટલે તમે પરમાત્મ સ્વરૂપ થઈ ગયા. કારણ કે સો એક સાથે ચાલી રહ્યું છે. સો અને ઓ બે એક સાથે ચાલે છે ને, એટલે સો એ જ સોહમ, એ જ હંસો, એ જ આત્મા, અને ઓ એ જ ઓમકાર, એ જ પરમાત્મા. બે એક જ થઈ ગયા કે નહીં? હવે પછી આ બે એક થયા એટલે ઓહમ ગુરુ છે, એટલે સોહમ ગુરુ, ઓહમ ગુરુ છે ને સોહમ શિષ્ય છે. બે એક સાથે ચાલી રહ્યા છે, બરાબર? બે એક સાથે ચાલે છે ને. હવે બે એક સાથે ચાલે એમાંથી અ શબ્દમાં ફેરવાઈ ગયા. સોમાંથી ઓ થઈ ગયું, ઓમાંથી અ થઈ ગયું, એટલે સો અને ઓ. સો એ શિષ્ય, સોહમ એ શિષ્ય, ઓહમ ગુરુ. એટલે સોહમરૂપી શિષ્ય ઓહમરૂપી ગુરુમાં સમાઈ ગયો. હવે ગુરુ એક અક્ષર અની અંદર સમાઈ ગયો, એક અક્ષર અ એની અંદર સમાઈ ગયા. એ એક અક્ષર અને અનાત્મા પણ કહેવામાં આવે છે. અ છે અનાત્મા, જે આત્મા પણ નથી, પરમાત્મા પણ નથી. પરમાત્મા ઓમકાર છે, એ અ એની અંદરથી ઓમકાર રૂપી પરમાત્મા પ્રગટ થયો, અને ઓમકાર રૂપી પરમાત્માથી સોહમ રૂપી આત્મા પ્રગટ થયો. ઓમકાર પણ પ્રકાશ છે, પરમાત્મા રૂપી પ્રકાશની અંદરથી આત્મ રૂપી પ્રકાશ પ્રગટ થયો, બરાબર? તો એક અક્ષર જે હાલી રહ્યો છે અ, એ અનાત્મા છે. અથી અનાત્મા મતલબ આત્મા પણ નથી, પરમાત્મા પણ નથી, જ્યાં કાંઈ છે જ નહીં. એ અથી આગળ હાલતા હાલતા અ પણ ખતમ, અક્ષરો પણ નહીં, કાંઈ કોઈ વસ્તુ નહીં. જ્યાં અક્ષરો પણ નહોતું, કાંઈ નહોતું, અક્ષરાતીત, શબ્દાતીત, નિર્વાણી, જ્યાં વાણી પણ નથી. વાણી કયો, શબ્દ કયો કે અક્ષર કયો, ત્યાં કાંઈ છે જ નહીં. એમાંથી પ્રગટ થયો હતો આ ઓમકાર. ઘણી વાર હું બોલું છું કે સર્વપ્રથમનો શબ્દ પ્રગટ થયો હતો એ ઓમકાર છે. ઓમકારને પરમાત્મા કહે છે, એમાંથી પ્રગટ થયો સોમકાર. સોમકારને આત્મા કહે છે. ઓમકારને પરમપ્રકાશ કહેવામાં આવે છે, અને આત્માને પણ પ્રકાશ કહેવામાં આવે છે, બરાબર? હવે જ્યાં કાંઈ અક્ષરો પણ નથી, કોઈ વસ્તુ નથી, ત્યાં બધું ઉડી ગયું. ગુરુ ઉડી ગયા, શિષ્ય ઉડી ગયા. ત્યાં ગુરુય નથી, શિષ્ય નથી, રાતય નથી, દિવસય નથી, નરય નથી, નારીય નથી, પાપય નથી, અને પુણ્ય પણ નથી. હે નિરાકારય નહીં, આકારય નહીં, કે નિરંજન પણ નહીં, કાંઈ છે જ નહીં ત્યાં. આ સ્ટેજને માતા ગંગા સત્યે પિંડ અને બ્રહ્માંડથી પર છે, ગુરુ મારા પાનભાઈ કીધું છે. તેનો દેખાડો તમને દેશ કે નહીં, ના માયાનો લેસ. એ આ જગ્યાને કીધું છે, આ અવસ્થાને કીધું છે. લાસ્ટમાં અવસ્થાય નથી રહેતી. આ સ્ટેજને કીધું, લાસ્ટમાં સ્ટેજે નથી, કોઈ વસ્તુ ત્યાં છે જ નહીં, ખતમ બધું. હે એ અપરંપાર છે, એનો કોઈ પાર પામી ના શકે. કે છે ને પરમાત્મા તારો પાર ના પાયો. હે એ પાર ન પાઈ શકે, પાવી એનો પ્રાપ્ત. જેનો પાર લેવા જાય ને એટલે ગોતવા દઈને સ્વયં ખોવાઈ જાય છે. તો આવી રીતે સોહમ શબ્દમાંથી ઓહમમાં કેવી રીતે જવાય છે? તો આવી રીતે જવાય છે, બરાબર? જો ગુરુ હોય તો પ્રશ્ન નથી, ગુરુ ન હોય ને તો સોહમ શબ્દ હોટગણથી ચાલશો, મનમાં જપશો એટલે ઓટોમેટિક સોહમ શબ્દની કમાણીની ભેગ તમારી પાસે કમાણી ભેગી થશે. એટલે ગુરુ તમને આપમેળે મળી જશે, તમારે ગોતવા નહીં જવું પડે. પણ એ ગુરુ મળશે કેવા, એ ગુરુના લક્ષણો હું બતાવું છું. એ તમારી પાસે 1 રૂપિયો માગશે પણ નહીં. એની અંદર કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દસ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારું મારું, વાદ વિવાદ, ખેત ખોદરી, હું મેં માન, મોટા અહંકાર, બળાય, કાંઈ નહીં મળી આવે. શબ્દસ્પર્શ, રૂપ, રસ, ગંધ એનાથી ઉપર હશે, ઇન્દ્રિયાતીત હશે, ગુણાતીત હશે, વિષયવાસના રહિત હશે, કામ, ક્રોધ, લોભ, મદ રહિત હશે. ને તમારે જેમ કેવું હશે એમ તમે કહો, એને કાંઈ અસર જ નહીં થાય. એને કોઈ વસ્તુ અસર કરી જ નહીં શકે. પૃથ્વી માથે એવી કોઈ વસ્તુ નથી જેને ચલાયમાન કરી શકે, એને ચલિત કરી શકે. એ અડગ છે, એ ડગે જ નહીં ગમે તેવી પરિસ્થિતિમાં. હે
એને શીલવંત સાધુ કીધું, એને બદલે નહીં વર્તમાન, એના વર્તમાનમાં કંઈ ફરક આવે જ નહીં. આવા સાધુ મળી જાય. અને એવા સાધુ સોહમ શબ્દ તમને ઉપદેશમાં આપે તો તમે મુક્તિ સુધી પહોંચી શકો છો. સોહમ શબ્દ એક જ એવો છે કે જેમાંથી તમે ઓહમની અંદર જઈ શકો. બરાબર. સોહમની આગળ 3 અક્ષરોની અંદર ચોથો અક્ષર કોઈ ભળે હોય ને તો મુક્તિ ન થાય. મતલબ શ્વાસની ક્રિયા બરાબર ન ચાલે. તો અત્યારે તો સોહમ 3 અક્ષરોનો છે, કોઈ 6 અક્ષર કરી નાખે છે, કોઈ 9 અક્ષર કરી નાખે છે, કોઈ 18 અક્ષર કરી નાખે છે, કોઈ 12 અક્ષર કરી નાખે છે, કોઈ 7 અક્ષર કરી નાખે છે. એટલે શું કર્યું, એને ઘરના અક્ષરો જોડ્યા બીજા. હવે ઘરનું જોડ્યું તો એ તો એનું પોતાનું થયું. તમારું શું હે, તમારું શું? તમારે ખુદને જાગૃત થવું પડશે. જે તમે છો એને જાણો. ગુરુ માત્ર તમારી યાદી આપે છે કે આ તમે છો. ગુરુ ઘરની કોઈ વસ્તુ નથી આપતી. જે ઘરની કોઈ વસ્તુ આપે ને ભેળવીને અક્ષરો, એ લેતાય નહીં. તો એને ઘરનું બનાવટનું થયું, એ તો મનમુખી થયું, આપમેળે ઊભું કરેલું થયું. પણ ઓલરેડી પહેલેથી જ તમારી અંદર જન્મની સાથે જ જે સોમ શબ્દ ચાલી ગયો છે એ જ તમને ગુરુ બતાવે. જેને તમે ભૂલી ગયા છો એની તમને યાદી બતાવે. જો આ તમારી વસ્તુને તમે ભૂલી ગયા હતા. હે, તીર્થવર્તમાં બહુ ફરે જાય, બદ્રીના બેટે પડ્યું છે ત્યાં ગોતીને ગોતે છેટે છેટે. જ્યાં ખોવાણું છે ત્યાં ગોતીએ તો મળે ને. તો ક્યાં ખોવાણું? આપણી અંદર જ ખોવાણું. અને આપણે બાયણે બાયણે ગોતીએ છીએ. પણ આપણી અંદર જે ખોવાઈ ગયું છે એ ક્યાં ખોવાણું છે એ બતાવનાર સાચા ગુરુ મળે અને લાઈનમાંથી ચાલી તો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. બહુ ગહન બાબત છે, બહુ કઠિન બાબત છે. પણ સંત કેવા હોવા જોઈએ? જેને ધન દોલતની કાંઈ પડી નથી, મોહ માયાની કાંઈ પડી નથી, માન મર્યાદાની કાંઈ પડી નથી, ઇજ્જત આબરૂની કાંઈ પડી નથી. જેની માત્ર એક જ પરમ પિતા પરમાત્મા સાથે જ જેની લગ્ની છે એવા ગુરુ મળે ને તો મુક્તિ મોક્ષ થાય. એવા સાચા જે સંત છે એને 50 લાખની 4 વ્હીલની ગાડીઓમાં એ રખડતા નથી. કરોડોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા મૂડીને એના પૈસા અડપીને ધંધો કરતા નથી. ધર્મના નામે ધંધો કરતા નથી. કરોડોનું એનું બેંક બેલેન્સ નહીં હોય, હજારો વીઘાની પાસે જમીન નહીં હોય, 50 લાખની એની પાસે ગાડી નહીં હોય, 32 જાતના પકવાન નહીં ખાતો હોય. હે, કોઈ જાતનો વેશભૂષાય નહીં હોય, કોઈ ડ્રેસય નહીં હોય, જગતને કોઈ દેખાડવાનું નહીં હોય, એકદમ ગાંડા જેવી હાલતમાં હશે. એને ઓળખવો કઠિન છે સાધુ. એને કોઈ પૂજાવાની આશા નથી. ઢોલ નગારા, આરતીઓ, હામૈયા, પૂજા પાઠ એની એને જરૂર નથી. હે, 200 ને 500 ને ચેલ્યું ચેલા ભેગા કર્યા ને કથણી બકણી કરીને એ મંડપય ન કરે, મેળાય ન કરે. એને કોઈની પડી જ નથી ને. જેને એક જ પરમપિતા પરમાત્મા સિવાય જગત સાથેથી ને વ્યવહાર જ તોડી નાખ્યો. જગત સાથેને કોઈ લેવા દેવા જ નથી. ખાવાનું મળે તો ભલે, ન મળે તો ભલે, એની પરવા જ નથી કરતો. અરે 5 મિનિટ પછીની પરવા નથી કરતો. 5 મિનિટ પછી ખાવાનું મળવું તો જે થવું એ થાય. એ વર્તમાનમાં જ વર્તે છે. ભૂત અને ભવિષ્યને બેન ભૂલી જાય છે. પણ અત્યારે માણસો ભૂતને યાદ રાખે છે ને ભવિષ્યને આવનારને યાદ રાખે છે કે ભવિષ્યમાં આમ થાય તો આપણું કંઈક ભવિષ્યમાં ભેગું કરી લ્યો. અરે ભાઈ, હાલતા ફટાક્યો થઈ જાય. ભૂતને ભવિષ્યને ભૂલી જા, વર્તમાનને વર્તી લે. વર્તમાન એટલે ચાલુ જીવન. તમે સોહમ જયપા ને એટલે સોહમ શબ્દ જપી લીધો એટલે ભૂતકાળમાં આવી ગયું. પછી આ ભવિષ્યમાંથી પાછો સોહમ આવ્યો એટલે વર્તમાનમાં આવી ગયો. એટલે આવતું રહી અને વર્તમાનમાં જ રહ્યો તમે, એમ મારો કહેવાનો અર્થ થાય છે. બરાબર. તો કેવી રીતે આ સોહમમાંથી ઓહમમાં કેવી રીતે જવું, કેવી રીતે પ્રવેશ કરવું, એની મેં તમને લાઈન બતાવી. બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.